જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું જોધપુરના ફેમસ સ્ટફ્ડ મરચાના ભજીયા અને સાથે જ બનાવશું ચટપટો મસાલો. જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં આપણે મરચાના ભજીયાને ડીપ કરવા માટે બેસનનો ઘોલ તૈયાર કરશું. તેના માટે મેં અહીં 1 કપ બેસન લીધું છે. સાથે 2 ટેબલસ્પૂન જાડો ચણાનો લોટ નાખશું. પિંચ હળદર નાખશું. પિંચ લાલ મરચું પાવડર નાખશું. હવે મેં અહીં 1/2 ટીસ્પૂન અજમા લીધા છે. તેને આપણે હથેળીમાં મસળી અને નાખી દઈશું, જેનાથી તેનો સ્વાદ અને સુગંધ બંને ખૂબ જ સરસ આવે. સાથે જ આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે આ બધા મસાલાને પેલા લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને આપણા બેસનનો ઘોલ બનાવીને તૈયાર કરશું. આપણે આમાં એકસાથે જાજુ પાણી નથી નાખવાનું. આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને મિક્સ કરતા જશું, નહીંતર આપણો જે ઘોલ છે તેમાં લમ્સ પડી જશે. હવે આ પરફેક્ટ તૈયાર છે. આપણે આ પ્રમાણેનો લોટ બનાવીને તૈયાર કરવાનો છે. હવે આપણે આ લોટને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે મરચાના ભજીયામાં છાંટવા માટે ચટપટો મસાલો તૈયાર કરશું. મસાલો બનાવવા માટે એક નાના બાઉલમાં 1 ટીસ્પૂન સંચળ નાખશું. 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર નાખશું. 1/2 ટીસ્પૂન ધાણા જીરું નાખશું. સાથે જ 1/4 ટીસ્પૂન ચાટ મસાલો નાખશું. આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે ખૂબ જ ચટપટો મસાલો પણ બનીને તૈયાર છે. હવે આપણે મરચાંનું સ્ટફિંગ બનાવશું. તેના માટે મેં અહીં ગેસ ઉપર એક પેન રાખ્યું છે. હવે આપણે તેમાં 1/2 ટેબલસ્પૂન તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 1/2 ટીસ્પૂન જીરું નાખશું. જીરું ફૂટી ગયું છે. હવે આપણે આમાં 1 લીલું મરચું બારીક સુધારીને નાખશું. એક નાનો ટુકડો આદુનો નાખશું. આ બંનેને તેલમાં સારી રીતે સાતળી લેશું. આ સરસ સતળાઈ ગયું છે. હવે આપણે આમાં 1/4 ટીસ્પૂન હિંગ નાખશું. હિંગથી આપણા સ્ટફિંગનું ફ્લેવર છે તે ખૂબ જ સરસ આવશે. હવે મેં અહીં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધા છે, જેને મેં મેશ કરી લીધા છે. તે નાખી દઈશું. 1/4 ટીસ્પૂન હળદર નાખશું. 1 ટીસ્પૂન મરચાંનો પાવડર નાખશું. 1 ટીસ્પૂન ધાણા જીરું નાખશું. સાથે જ 1/4 ટીસ્પૂન ગરમ મસાલો નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. 1/2 ટીસ્પૂન ખાંડ નાખશું. તમે આને સ્કીપ પણ કરી શકો છો, પણ હું પરફેક્ટ રાજસ્થાની સ્ટાઇલથી જ ભજીયા બનાવી રહી છું અને તે ભજીયા છે તે ખૂબ જ ચટપટા બને છે. તે માટે હું અહીં ખાંડનો યુઝ કરું છું. હવે આપણે આમાં 1/2 લીંબુનો રસ નાખી દઈશું. આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણું ખૂબ જ ચટપટું સ્ટફિંગ બનીને તૈયાર છે. હવે આપણે આને થોડુંક ઠંડુ થવા દઈશું. અમે 250 ગ્રામ મરચાં લીધા છે. મને આ મરચાંને ધોઈને સારી રીતે સાફ કરી લીધા છે. હવે આપણે એને પહેલે વચ્ચેથી કટ કરી લેશું. આપણે આ રીતે જ કટ કરીને બધાય મરચાં તૈયાર કરી લેવાના છે. મેં બધા મરચાં કટ કરીને તૈયાર કરી લીધા છે અને આપણું સ્ટફિંગ છે તે પણ હવે થોડું ઠંડુ થઈ ગયું છે. તો આપણે એને સ્ટફ કરી લેશું. આપણે આ રીતે જ બધા મરચાં સ્ટફ કરીને તૈયાર કરી લેશું.
આપણે બધા મરચાંને સ્ટફ કરી લીધા છે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું અને આપણે જે બેસનનો ઘોલ બનાવીને તૈયાર કર્યો છે તે લઈ લેશું. હવે આપણે આ ઘોલમાં 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા નાખશું. સાથે જ 1 ટેબલ સ્પૂન ગરમ તેલ નાખશું. આ રીતે જ બેકિંગ સોડા સાથે ગરમ તેલ નાખવાથી આપણો જે ઘોલ છે તે ખૂબ જ ફ્લફી બની જશે. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું. આપણે આ બેસનના ઘોલને એક જ સાઈડમાં ફેરવતા મિક્સ કરવાનું છે. આ સરસ મિક્સ થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે આપણા ઘોલનો કલર છે તે બદલી ગયો છે અને આપણું ઘોલ છે તે ખૂબ જ ક્રીમી અને ફ્લફી બની ગયું છે. હવે આપણી સ્ટફ મિર્ચી છે એને આમાં ડીપ કરશું. આપણે આખા મરચાંને સારી રીતે કોટ કરી લેવાનું છે. મરચાં છે તે સરસ કોટ થઈ ગયા છે. હવે આપણે આ રીતે સીધું પકડશું જેથી જેમાં જે એક્સ્ટ્રા ઘોલ ચોટેલો હોય તે નીકળી જાય. હવે આપણા મરચાં છે તે પરફેક્ટ કોટ થઈ ગયા છે. હવે આપણે એને ગરમ તેલમાં ફ્રાય કરશું. મરચાં સરસ સેટ થઈ ગયા છે. હવે આપણે એને પલટાવી લેશું. હવે આપણે આ મરચાંના ભજીયાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. ભજીયા છે તે સરસ ગોલ્ડન થઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. આપણા સ્ટફ્ડ મરચાંના ભજીયા છે તે ખૂબ જ સરસ ફ્રાય થઈને તૈયાર છે. તેમાં બિલકુલ પણ તેલ નથી. હવે આપણે આમાં આપણો તૈયાર કરેલો ચટપટો મસાલો છે તે છાંટી દઈશું. હવે આપણા ખૂબ જ ટેસ્ટી અને ચટપટા રાજસ્થાનના ફેમસ મિર્ચીના ભજીયા બનીને તૈયાર છે.